નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું રવિ પટેલ અમારી ચેનલ રવિ ફિઝિક્સ વનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારી ચેનલ પર આવતા ધોરણ 10 અને 11 બાર સાયન્સના વિડીયોની સમયસર નોટિફિકેશન મેળવવા માટે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બેલ આઇકન પર ટિક કરો અને લાઈક કરો. થેન્ક્સ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રવિ ફિઝિક્સ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 10 ગણિત વિષય, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આજે સૌથી પહેલા સમાંતર શ્રેણીનો બેઝિક કોન્સેપ્ટ અને એના પછી જે કોન્સેપ્ટ મેળવ્યો છે એના આધારેના દાખલા, જે સ્વાધ્યાય 5.1 માં હશે. બરોબર છે? તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલો જ પ્રશ્ન છે, શ્રેણી એટલે શું? આપણે તો ભણવાનું છે સમાંતર શ્રેણી, પરંતુ આપણને શ્રેણી એટલે શું એ ખબર હોવી જોઈએ. તો જુઓ, ધ્યાન આપજો. જ્યારે અમુક સંખ્યાઓને કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ કે ભાત પ્રમાણે જો ગોઠવવામાં આવે તો તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. ફરીથી, જ્યારે અમુક સંખ્યાઓને, બોલો, અમુક સંખ્યાઓને શું કરવાનું? કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ એટલે ભાત, એક ચોક્કસ ભાત પ્રમાણે એની શું કરવામાં આવે? ગોઠવણી કરવામાં. જે ચોક્કસ ભાત પ્રમાણે તેની ગોઠવણી કરવામાં આવે તો એ ગોઠવણીને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે. એટલે એ ચોક્કસ નિયમ હોવો જોઈએ. તમે જે ભાત બનાવો છો, જે તરાહ બનાવો છો, જે પેટર્ન બનાવો છો, જે ગોઠવણી બનાવો છો, એ ગોઠવણીમાં એક ચોક્કસ નિયમ હોવો જોઈએ. તમને ઈચ્છા થાય અને તમે ગોઠવણી કરી દો એવું ના ચાલે. એમાં એક ચોક્કસ નિયમ હોવો જોઈએ. અને નિયમ પ્રમાણે ગોઠવેલી સંખ્યાઓની હરોળે ગોઠવણી, એને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે. બરોબર છે? અહીંયા જુઓ, મેં તમને 2 ઉદાહરણ આપ્યા છે. તો તમે જોઈ શકો છો, પહેલી સંખ્યા 2, 3, 5, 7, 11, 13. આ શું કર્યું છે? આપણે અમુક સંખ્યાઓને લાઈનસર, પદ્ધતિસર ગોઠવેલી છે. તો હવે આ સંખ્યાઓની ગોઠવણી તરાહ બનાવી, ભાત બનાવી. પણ આ ભાત કયા નિયમના અનુસાર બની? લખ્યું છે ચોક્કસ નિયમ અનુસાર. તો તમે ધ્યાનથી જુઓ તો આ બધી જ સંખ્યાઓ આપણને અવિભાજ્ય સંખ્યાઓ છે એવી ખબર પડે છે. તો આ જે છે એ કયા નિયમના આધારે? તો કે અવિભાજ્ય સંખ્યાઓનો નિયમ લાગુ પડ્યો અને અવિભાજ્ય સંખ્યાઓને ચોક્કસ પેટર્ન પ્રમાણે ગોઠવી દીધી. તો આને શું કહેવાશે? શ્રેણી. તો કે કઈ શ્રેણી કહેવાશે? તો આને કહેવાશે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. ઓકે, બીજી વસ્તુ જોજો. શ્રેણીના અંતમાં મેં આ રીતે 3 ટપકા કર્યા છે. આ જે 3 ટપકા શું કામ કરવાના? તો આ 3 ટપકા એટલા માટે કરવાના કે આવી આ ભાત અનંત સુધી જાય છે. મતલબ જેટલી પણ આપણી અવિભાજ્ય સંખ્યાઓ હશે એ બધી જ સંખ્યાઓ અનંત સુધી હશે. તો આ સંખ્યાઓ અનંત સુધી જશે તે આ શ્રેણી અનંત સુધી છે. બરોબર છે? એવું અનુમાન અહીંયા કરવામાં આવે છે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. 5, 10, 15, 20, 25. એમાં પણ 3 ટપકા આપણે લઈએ છીએ. ઓકે, 3 ટપકા જ કરવાના. આ 3 ટપકા શું દર્શાવે છે? આ જ પદ્ધતિથી આપણે અનંત સુધી જઈએ છીએ. હવે આપણે જ્યારે અહીં અનંત સુધી જઈએ તો પહેલા તો આમાં નિયમ કયો લાગુ પડ્યો? તરાહ બનાવી દીધી, ભાત બનાવી દીધી. કોની? સંખ્યાઓની તરાહ બની ગઈ. પરંતુ આ સંખ્યાઓમાં નિયમ કયો લાગુ પડ્યો? તો 5, 10, 15, 20, 25. ઓહો સર, આ તો 5ના અવયવી છે. જો આ 5ના અવયવી હોય તો આને શું કહેવાય? ચોક્કસ નિયમ પ્રમાણે સંખ્યાઓની ગોઠવણી. તો આને શું કહેવાય? શ્રેણી કહેવાય. શું કહેવાય? શ્રેણી. બોલો, કઈ શ્રેણી? 5ના અવયવીની શ્રેણી. બોલો, કઈ શ્રેણી? 5ના અવયવીની શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ આગળ. હવે જુઓ, શ્રેણીમાં રહેલી દરેક સંખ્યાને તે શ્રેણીનું પદ કહે છે.
ફરીથી શ્રેણીમાં રહેલી દરેક સંખ્યાને તે શ્રેણીનું પદ કહે છે. હવે આપણે જે ઉદાહરણ નંબર 1 જોયું એ ઉદાહરણ નંબર 1 માં આ 2, 3, 5 આ બધી સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? તો સંખ્યા 11, આ સંખ્યા 5, આ 13. તો આ બધી સંખ્યા કહેવાય. પરંતુ શ્રેણીની શરૂઆત ક્યાંથી થઈ? 2. તો આ 2 એવી સંખ્યા છે જ્યાંથી શ્રેણીની શરૂઆત થઈ છે. અહીંયા નીચે જોઈ શકો છો આ 5 છે. આ એવી સંખ્યા છે જ્યાંથી શ્રેણીની શરૂઆત થાય. જો શ્રેણીની શરૂઆત જે સંખ્યાથી થાય એ સંખ્યાને શ્રેણીનું પ્રથમ પદ કહેવાય. એ સંખ્યાને શ્રેણીનું કયું પદ કહેવાય? પ્રથમ પદ. તો યાદ રાખજો, આને શ્રેણીનું પ્રથમ પદ કહીશ. પ્રથમ પદને આપણે A1 લખતા હોઈએ છીએ અથવા A પણ લખતા હોઈએ છીએ. પાછળ સૂત્રમાં આપણે આ જ સંજ્ઞાઓ યાદ રાખીશું. તો પછી અહીં તમે જોઈ શકો 3 શું છે? તો સંખ્યા 3 છે. ખાસ યાદ રાખજો, તમારી સંખ્યા 3 છે. પણ આ 3 નંબરની સંખ્યા શ્રેણીમાં કયું પદ કહેવાય? તો કે બીજું પદ. બોલો કયું પદ કહેવાય? બીજું પદ. બીજું પદ 3 છે, મતલબ બીજા પદને આપણે કહીશું A2. A2 બરાબર અહીં કેટલા છે? 3. તો સમજવા જેવી બાબત એ છે કે આ સંખ્યાઓ છે અને એ સંખ્યાઓ શ્રેણીનું કોઈ પદ રજૂ કરે છે. સપોઝ આપણી જોડે આ છે 11. તો તમે ગણો, શ્રેણીનું પ્રથમ પદ 2, પછી 3, 5, 7. તો આ પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ અને આ પાંચમું પદ. તો 11 જે છે એ શું છે? તો 11 શ્રેણીના, બોલો કયા પદમાં આવે છે? 5મા પદમાં આવે છે. તો 11 શ્રેણીના 5મા પદમાં આવે છે. તો આપણું 5મું પદ એટલે A5 અને 5મા પદમાં કિંમત શું? 5મા પદની સંખ્યા કઈ? તો 5મા પદની સંખ્યા છે 11. તો ભૂલ ન કરતા સંખ્યા અને પદમાં કન્ફ્યુઝ ના થતા. 11 એ આપણી સંખ્યા કહેવાય અને 11 કયા નંબરે છે એ નંબરને આપણું પદ કહેવાય. તો 5મું પદ 11 છે. બોલો સમજણ પડી? એ જ રીતે અહીંયા આ 15. તો શ્રેણી ગણો 1, 2 અને 3. તો આ 15 કયા નંબરનું પદ થયું? ત્રીજા નંબરનું પદ એટલે A3 અને A3 બરાબર કેટલા? 15. તો આનો અર્થ એવો થાય કે આપણને અહીં જે શ્રેણી આપેલી છે એ શ્રેણીમાં પહેલા પદ પછી બીજું પદ, બીજા પદ પછી ત્રીજું પદ. તો શ્રેણીમાં ત્રીજા નંબરે 15 સંખ્યા હોવી જોઈએ. સંખ્યા જે હશે કઈ હશે? 15. તો આમ શ્રેણીની અંદર રહેલા પદો એની અંદર એક ચોક્કસ સંખ્યા હોય છે. બરોબર છે? અને સંખ્યા કયા નંબરે છે એ નંબરને રજૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે? શ્રેણીનું પદ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો આશા રાખો કે તમને ખબર અહીંયા પડી ગઈ હશે. બોલો ક્લિયર છે? હવે આપણે આગળ જોઈએ ચેપ્ટરનું હેડિંગ. શું છે? સમાંતર શ્રેણી. તો હવે અહીં ભણીશું સમાંતર શ્રેણી. ખાસ યાદ રાખજો, આપણે આખો ચેપ્ટર આ ટોપિક આધારિત ભણવાનું છે. બરોબર છે? ઓકે. જો જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું, શબ્દ સમજો, જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ચલો હવે સમજીએ. જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, મતલબ પ્રથમ પદ નહીં, પ્રથમ પદ આપણી પાસે હોવું જોઈએ. ચલો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે મારી પાસે પ્રથમ પદ છે 1. આ 1 જે છે એ મારી પાસે પ્રથમ પદ છે. ચલો પ્રથમ પદ એટલે A અથવા એને કહીશું A1. બરોબર છે? હવે મારી જોડે પ્રથમ પદ તો છે જ, 1 છે. ઓકે. હવે એના સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મળે. સપોઝ અહીંયા હું શ્રેણી લખું છું. ચલો પ્રથમ પદ લખી દઉં છું 1. હવે જુઓ, હું બીજું પદ શોધવું છે મારે.
ચલો બીજું પદ એટલે A2. શું કરવાનું કીધું? પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. ચલો મારે કયું પદ જોઈએ? 2. તો જો આ બીજું પદ. તો આ બીજું પદ, તો બીજા પદની આગળનું પદ કયું પદ કહેવાય? પ્રથમ પદ. તો ચલો બીજું પદ મેળવવું છે તો એના આગળનું પદ જે હોય એમાં ચોક્કસ સંખ્યા ઉમેરીશું. ચલો આગળનું પદ છે A1. હવે એમાં અહીંયા કઈ સંખ્યા ઉમેરવી? ધારો કે હું એમ કહી દઉં છું કે આ જે ચોક્કસ સંખ્યા છે એ ચોક્કસ સંખ્યા આપણે સમજવા માટે ધારો કે 3 લઈ લઈએ. ચલો તો એમાં 3 ઉમેરી દઈએ. ચલો આમાં 3 ઉમેરી દઉં છું તો મને મળે છે પ્રથમ પદ 1 વત્તા 3 એટલે મને મળ્યા 4. તો મારું બીજું પદ કેટલું થયું? 4 થયું. બોલો ક્લિયર? હવે મારે કયું પદ મેળવવું છે? ત્રીજું પદ. ચલો સૂત્ર આપણું શું કહે છે? વ્યાખ્યા શું કહે છે? કોઈ પણ પદ મેળવવા આગળના પદમાં ચોક્કસ સંખ્યા શું કરવાની? ઉમેરવાની. ચલો ત્રીજું પદ A3. ચલો ત્રીજું પદ શોધવું હોય તો ત્રીજા પદની આગળનું પદ કયું આવશે? બીજું પદ. તો બીજા પદને A2 કીધા. એમાં શું કરવાનું? નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. એ નિશ્ચિત સંખ્યા ચોક્કસ સંખ્યાને મેં શું નામ આપ્યું? 3. ચલો તો A3. ચલો 2. બીજું પદ મને મળી ગયું છે. કેટલા? 4. 4 માં કેટલા ઉમેરું? 3. બોલો કેટલા થયા? 7. તો મારું ત્રીજું પદ કયું આવ્યું? 7. ચલો હવે મારે જોઈએ ચોથું પદ. જો આપણે ચોથું પદ જોઈએ તો ચોથા પદને કહેવાય A4. ચલો ચોથા નંબરનું પદ મેળવવું છે તો હવે તમે સમજી શકો ચોથા નંબરનું પદ મેળવવા માટે એનાથી આગળનું પદ જે હોય તે ત્રીજું પદ. 1, 2 અને 3. ત્રીજા પદની અંદર ચોક્કસ સંખ્યા ઉમેરવી પડે. તો ત્રીજું પદ એમાં ચોક્કસ સંખ્યા આપણી કઈ છે? 3. એ ઉમેરી દઈએ. ત્રીજું પદ એટલે 7. 7 પ્લસ 3 એટલે 10. ચલો આપણી સંખ્યા આવશે 10. તો આમ તમે જોઈ શકો છો કે ક્રમશઃ શું કરવું પડે? ક્રમિક પદ. ક્રમિક એટલે બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, ચોથા પછી પાંચમું, પાંચમા પછી છઠ્ઠું. આમ ક્રમિક પદ કેવી રીતે મળે છે? તો આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યાને ઉમેરવાથી એના પછીનું પદ શું થતું હોય છે? મળતું હોય છે. તો આવી રીતે જે શ્રેણી બને આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, હવે અહીં તમારા માટે એક નવો શબ્દ આવશે કે આ જે નિશ્ચિત સંખ્યા છે જેને ઉમેરવાથી એના આગળનું પદ મળે, તો આ નિશ્ચિત સંખ્યાને આપણે શું કહીશું? સામાન્ય તફાવત કહીશું. શું કહીશું? સામાન્ય તફાવત, જેને ડિફરન્સ કહીશું. જે તમારે સંજ્ઞા ડી વડે શું કરવાનો છે? યાદ રાખવાનો છે. તો એનું કારણ શું? તો જુઓ, 4 માંથી 1 બાદ કરો, કેટલા આવે? 3. 7 માંથી 4 બાદ કરો, 3. 10 માંથી 7 બાદ કરો, 3. તો આ રીતે જો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોય તો તેના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત હંમેશા કોના જેટલો આવે? આ ચોક્કસ સંખ્યા જેટલો આવે. એટલા માટે આ ચોક્કસ સંખ્યાને શું કહેવાય? સામાન્ય તફાવત. ફરીથી, સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ, ચોથું અને ત્રીજું, પાંચમું અને ચોથું, 10મું અને 9મું, 25મું અને 26મું, આવા કોઈ પણ બે પદની બાદબાકી કરો. જો બે પદની બાદબાકી કરો તો એ વખતે જે પદ આવે તે દર વખતે સમાન હોય. બીજામાંથી ત્રીજું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, કે પાંચમામાંથી ચોથું બાદ કરો, કે છઠ્ઠામાંથી પાંચમું, કે 10મામાંથી 9મું, ગમે તે બાદ કરો, દર વખતે તફાવત સમાન આવે. અને એ તફાવત કોના જેટલો હોય? આપણે જે પદ મેળવવા સંખ્યા ઉમેરી છે એના જેટલો. એટલા માટે આ તફાવતને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત કહેવામાં આવે છે. બોલો, શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત કહેવામાં આવે છે. બોલો, સમજણ પડી ગઈ છે? તો આ આપણી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હતો. ઓકે, તો હવે દર વખતે આ જે 3 લખ્યા છે એ 3ની જગ્યાએ હું શું લખી શકું? ડી લખી શકું. હા કે ના? તો હવે આ સૂત્રને તમે નવી રીતે જોઈ શકો કે બીજું પદ મેળવવા શું થયું? A1 વત્તા 3, 3 એટલે ડી. તો હવે જુઓ,
સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ખાસ યાદ રાખજો, સમાંતર શ્રેણીનું કયું સ્વરૂપ છે? આ વ્યાપક સ્વરૂપ. તો હંમેશા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, તો એમાં પ્રથમ પદ તો આપણું a છે અથવા a1 છે. એટલે પ્રથમ પદ હું લખું છું a1 નથી લખતો, a લખું છું. તો હવે બોલો બીજું પદ કેવી રીતે મળે? તો બીજું પદ a2 તમે ઉપર જોયું, પ્રથમ પદમાં 3 ઉમેર્યા. 3 એટલે ચોક્કસ સંખ્યા, જેને શું કહેવાય? સામાન્ય તફાવત. કેટલી વખત? a1 વત્તા 3. તો ઓકે, તો બીજું પદ શું મળ્યું? a વત્તા d. શું મળ્યું? a વત્તા d. બરોબર છે. તે જ રીતે હવે બોલો ત્રીજું પદ આપણને શું મળશે? તો ત્રીજું પદ પણ આપણને મળશે કે તમે જોઈ શકો a3 એટલે ત્રીજું પદ, a2 વત્તા 3, a2 વત્તા 3. બરોબર છે. હવે તમે જુઓ, આ તમને કેટલા મળ્યા? 7 મળ્યા. અને પ્રથમ પદ કેટલું હતું? 1 હતું. તો તમે જોઈ શકો 1 માં કેટલા ઉમેરવાથી 7 મળ્યા? તો કે 6. 6 એટલે સામાન્ય તફાવત કેટલી વખત કહેવાય? 2 વખત કહેવાય. તો તમે જુઓ ફરીથી, બીજું પદ મેળવવા 3 એક વખત ઉમેર્યા, અને ત્રીજું પદ મેળવવા બીજામાં તમે 3 ઉમેરો છો. એટલે 3 કેટલી વખત પ્રથમ પદમાં ઉમેરાય? 2 વખત. એટલે આ આવશે a પ્લસ 2d, પછી આ આવશે a પ્લસ 3d, એમ કરતા કરતા અનંત સુધી. તો જો પ્રથમ પદ એટલે a, બીજું પદ એટલે a પ્લસ d. બીજું પદ જે છે એમાં શું કરવાનું? બીજું પદ મેળવવા શું કરવાનું? આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. આ નિશ્ચિત સંખ્યાને શું કહેવાય? d. તો આ a માં મેં d ઉમેર્યા એટલે a પ્લસ d. ચલો એ જ રીતે a પ્લસ 3d મારે મેળવવા છે, મતલબ આ મારું કયું પદ છે? ચોથું પદ. તો ચોથું પદ કેવી રીતે મળે? આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય. તો આગળનું પદ કેટલું છે? a પ્લસ 2d. એમાં શું ઉમેરવાનું? સામાન્ય તફાવત, નિશ્ચિત સંખ્યા. બોલો d ઉમેરો એટલે એમાં a પ્લસ 2d, એમાં d ઉમેરો એટલે a તો એમના એમ જ રહે, 2d છે. જુઓ, a પ્લસ 2d, એમાં d ઉમેર્યા તો શું બન્યું? a. 2d વત્તા d એટલે 3d. બોલો બની ગયું કે ના બની ગયું? ચલો કોઈ એમ કે સાહેબ આ કેવી રીતે બન્યું? તો આ કયું પદ છે? ત્રીજું. તો ત્રીજું પદ બનાવવા શું કરવું પડે? બીજા પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવી પડે. આ આપણું બીજું પદ છે. કેટલું છે? a પ્લસ d. એમાં શું કરવું પડે? સામાન્ય તફાવત, નિશ્ચિત સંખ્યા ઉમેરવી પડે. એક d છે અને હજી એક વખત d ઉમેરો એટલે d અને d 2d, એટલે નવું પદ શું થયું? a પ્લસ 2d. તો આને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ખાસ યાદ રાખજો, આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. ઓકે, તમે આવું હવે યાદ રાખી શકો. પ્રથમ પદ એટલે a, બીજું પદ એટલે a પ્લસ d, ત્રીજું પદ એટલે a પ્લસ 2d, ચોથું પદ એટલે a પ્લસ 3d. તો દર વખતે d વાળા પદને a માં એડ કરવાના. ચોથું પદ કે તો એક ઓછા લેવાના, ત્રીજું પદ કે તો એક ઓછા લેવાના. આમ કરતા કરતા હવે તમે જાતે વિચારો કે આ રીતે આ ચોથું, પાંચમું, તમને એમ કે 25મું પદ શું હશે? તો a પ્લસ 25મું પદ એટલે એક ઓછા કરો, 24d. બરોબર છે? આનું સૂત્ર આગળ આવશે, શીખવાડું છું. હવે જુઓ સમાંતર શ્રેણીના પ્રકાર. તો સમાંતર શ્રેણીના અહીં જે પ્રકાર આપેલા છે એ સમાંતર શ્રેણીના પ્રકાર છે શાંત સમાંતર શ્રેણી અને બીજા નંબરે અનંત સમાંતર શ્રેણી. બરોબર છે? ફરીથી, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. હવે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા મેં લખી દીધેલી છે. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય. અહીં જુઓ 2, 3 આ ખાલી શ્રેણી છે. 3 ટપકા કર્યા એ અનંત સુધી જાય. અહીં જુઓ 1, 4, 7, 10. ચલો અહીં હું શ્રેણી પૂરી કરી દઉં છું, મતલબ હવે શ્રેણીને આગળ લંબાવતો નથી. તો આ શ્રેણી કેટલા પદની બની? 4 પદની જ બની. તો આ શ્રેણીમાં કુલ કેટલા પદ? 4 પદ. તો આમ જ્યારે કોઈ પણ શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય કે આ 4 પદની જ શ્રેણી છે, તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? શાંત સમાંતર શ્રેણી. કેવી શ્રેણી કહેવાય?
શાંત સમાંતર શ્રેણી. જો 2 4 6 8 વચ્ચે 3 ટપકા ને છેલ્લે 100. તો આનો મતલબ પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6 8, બાકી વચ્ચે ઘણા બધા પદ, પરંતુ છેલ્લે ક્યાં સુધી? તો જ્યારે આગળ વધતા 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 100 સંખ્યા આવે ત્યારે. તો આપણી શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને શ્રેણીનું અંતિમ પદ 100 છે. તો આ શ્રેણી અનંત સુધી જાય છે? ના. તો જ્યારે શ્રેણીના પદોની સંખ્યા ચોક્કસ હોય, બરોબર. હવે ચોક્કસ સંખ્યા ક્યારે હોય? તો શ્રેણીને પ્રથમ પદ પણ હોય અને અંતિમ પદ પણ હોય, તો જ કહી શકાય કે શ્રેણી પહેલા અને અંતિમ બે પદોની વચ્ચે જ રહેલી છે, એની બહાર જતી નથી. તો આવી શ્રેણીને કહેવાય નિશ્ચિત સંખ્યાવાળી શ્રેણી. તો આવી શ્રેણીને કહેવાય શાંત સમાંતર શ્રેણી. તમે નીચે બીજું ઉદાહરણ છે 3 6 9 12. ક્યાં સુધી આ રીતે? 999. પ્રથમ પદ 3, અંતિમ પદ 999. તો આ શ્રેણીને કહેવાય શાંત સમાંતર શ્રેણી. કેમ? કેમ કે એના પદોની સંખ્યા કેવી છે? ચોક્કસ છે, બરોબર. એક લિમિટમાં છે, એનાથી બહાર નથી, અનંત નથી. હવે અનંત સમાંતર શ્રેણી. કેવી શ્રેણી કીધી આપણે? અનંત સમાંતર શ્રેણી. જો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય, ફરીથી, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય તેવી શ્રેણીને કહેવામાં આવે છે અનંત સમાંતર શ્રેણી. જો 0 7 14 21 3 ટપકા કર્યા. 3 ટપકા કર્યાનો મતલબ આ શ્રેણી અનંત સુધી જશે, મતલબ એનું કોઈ અંતિમ પદ છે જ નહીં. તો એનું પ્રારંભિક પદ 0, પણ ક્યાં સુધી? અંતિમ પદ ખબર જ નથી સાહેબ, ખબર નથી, જવા તો જ્યાં જાય ત્યાં, મતલબ આ રીતે અનંત સુધી જવાનું. તો આવી સંખ્યામાં અંતિમ પદ ન હોય તો આવી શ્રેણીને કહેવાય સમાંતર શ્રેણી. પણ કેવી સમાંતર? અનંત સમાંતર શ્રેણી. તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત નથી. ક્યારે નિશ્ચિત ન હોય? જે શ્રેણીમાં અંતિમ પદ ના હોય, એ શ્રેણી અનંત સુધી જાય છે. તો એવી શ્રેણીને કહેવાય અનંત સમાંતર શ્રેણી. તો અનંત દર્શાવવા છેલ્લે શું કરવામાં આવે છે? 3 ટપકા કરવામાં આવે છે. આ મેં તમને પહેલા જ શું કરેલું છે? શીખવાડ્યું છે, બરોબર છે. આટલી બેઝિક પ્રસ્તાવના આપણી પાસે હોવી જોઈએ, બરોબર છે. ઓકે, થેન્ક યુ.